નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ અમદાવાદ એક્સપ્રેસ વે પ્રોજેક્ટમાં જમીન સંપાદનના મુદ્દે આજે ખેડૂતોએ પાલનપુરમાં કલેક્ટરને અને થરાદમાં પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખેડૂતોની મુખ્ય માંગણી છે કે તેમની સંપાદિત થનારી જમીનનું વળતર 2022ની જૂની જંત્રીના બદલે 2025માં અમલમાં આવનાર નવી જંત્રીના ભાવ મુજબ ચૂકવવામાં આવે. થરાદથી 5 કિલોમીટરના વિસ્તારમાં આવેલી આ જમીનો ખેતી અને બિન ખેતીની છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં જમીનના બજાર ભાવ ઘણા ઊંચા છે, જેને ધ્યાનમાં રાખીને વળતર નક્કી થવું જોઈએ. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે અને જરૂર પડે આમરણાંત ઉપવાસ પર ઉતરશે. ખેડૂતોએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં મળે ત્યાં સુધી તેઓ જમીનનો કબજો નહીં સોંપે. તેમણે વિવિધ કોર્ટ જજમેન્ટનો હવાલો આપતા કહ્યું છે કે આ મામલે અગાઉ પણ કોર્ટે અલગ અલગ ચુકાદાઓ આપ્યા છે. પ્રાંત અધિકારીએ ખેડૂતોની રજૂઆત સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જે થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ હાઈવે બની રહ્યો છે એના માટે યોગ્ય વળતરની રજૂઆત કરવા આવ્યા છીએ. આ અમે થરાદ પ્રાંતમાં પણ પહેલાં પણ 2-3 વાર આવેદન આપી ચૂક્યા છીએ. હાલ અમે જિલ્લા કલેક્ટર થકી સરકારને ધ્યાન દોરવા માટે અહીંયા પણ આવેદનપત્ર આપ્યું છે. જે પણ જગ્યાઓ થરાદ તાલુકાના 5 ગામડાઓના અમે ખેડૂતો અહીંયા આવ્યા છીએ ત્યારે અમારી એક જ માંગ છે કે જે જગ્યાનો જાય એનું યોગ્ય વળતર મળે. જો આ યોગ્ય વળતર ના મળે તો અમે ત્યાં કોઈ પણ જાતનું કામકાજ થવા દઈશું નહીં અને જેટલું બનશે તેટલું ઉગ્ર આંદોલન કરશું અને અમને યોગ્ય વળતર મળે એના માટે આગળનો રસ્તો અમે નક્કી કરશું. અર્જુનસિંહ વાઘેલા, થરાદ દરબાર.